सवाल ये नहीं कि बस्तियां किसने जलाई, सवाल ये है कि पागल के हाथ में माचिस दी किसने। आ मुद्दो એ ખરેખર જોવા જઈએ તો જે વન વિભાગ અને જે પોલીસ કર્મચારીઓ જે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ અને જે આદિવાસી વિસ્તાર ઉપર જે દમન કરી રહ્યા હતા એના ભાગરૂપે આ જે ઘટના ઘટી હમણાં જ સરપંચ સાહેબે અને આપણે કુવાની જયારે કહી શકાય કે સ્થળ તપાસ કરતા હતા ત્યારે જે સાંભળવા મળ્યું, જે જાણવા મળ્યું એના આધારે એક વાત તો પ્રસ્થાપિત થાય છે કે તાલી એ એક હાથે નથી વાગી, તાલી બે હાથે વાગી છે અને એક તાલી જે અત્યારે દેખાડવામાં આવી રહ્યું છે એ એક જ દ્રશ્ય અને એક જ અરીસો દેખાડવામાં આવી રહ્યો છે. બીજો અરીસો એટલે કે પડદા પાછળનું જે દ્રશ્ય છે એ ક્યાંક ને ક્યાંક છુપાવવામાં આવી રહ્યું છે. જે રીતે આદરણીય સરપંચ સાહેબે જે રીતે વાત કરી કે અહીંયા જયારે કુવો ખોદાતો હતો ત્યારે જે વિધવા બેન તેમના પતિશ્રી હતા એ જયારે કુવામાં કામ કરતા હતા ત્યારે એમનું એમાં દેહાંત થયેલું અને ત્યારબાદ આ જે કુવો છે એ કુવાના દ્રશ્ય પણ અત્યારે અમે નિશાળ્યા. એ બાબત એ વાત ઉપરથી અહીંયા જે કહી શકાય કે આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તાર ઉપર જે રીતે વન વિભાગ, પોલીસ વિભાગ અને તંત્ર નો જે ટોળો આ જમીન ઉપર, આ જંગલ ઉપર અને આપણી જે સંપદા આ જમીન નીચે જે આવેલી છે એના ઉપર આવેલો છે એટલે ક્યાંક ને ક્યાંક દમન કરી આ રીતે પડાવી લેવાના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન અને નડગત કરવામાં આવે છે. મેં તમને પહેલા કહ્યું એમ કે તાલી એક હાથે નથી વાગી, તાલી બે હાથે વાગી છે. જે પણ અહીંયાથી દ્રશ્યો જે સામે આવ્યા તે દ્રશ્યો ઘણા છુપાવવામાં આવી રહ્યા હતા. પોલીસ વિભાગ એક તરફી જ અત્યારે વર્ઝન આપી રહ્યું હતું. પોલીસ વિભાગના કે પછી વહીવટી તંત્રના જે પણ કર્મચારીઓને ઈજા પહોંચી તો ત્યાં સુધી અહીંના નેતાઓ, અહીંનું પ્રશાસન, અહીંનું વહીવટી તંત્ર એ બધું પહોંચી જાય છે. પણ આદિવાસી સમાજના આપણા 15 બાળકો, 15 યુવાનો ને ઈજા પહોંચી તો કઈ ખબર અંતર પૂછવા નથી આવતા. આ છે વાસ્તવિકતા, આ છે પડદા પાછળનું દ્રશ્ય. પેલા આ જગ્યા ઉપર, જે જગ્યા ઉપર અમે ઉભા છીએ ત્યાં જે રીતે સરપંચ સાહેબે વાત કરી, જે રીતે ગ્રામજનોએ વાત કરી કે પોલીસે પેલા અહીંયા આદિવાસી સમાજના બાળકોને દોડાવીને માર્યા છે, આદિવાસી સમાજને હેરાન કર્યો છે. આદિવાસી સમાજે સ્વરક્ષામાં છેલ્લે કાંઈ ન વધે ત્યારે એ ક્યાંક ને ક્યાંક જે વસ્તુ મળી એનાથી પોતાનો સ્વ બચાવ કરેલો છે. બાકી આ ઘટનાને જે રીતે રૂપ આપવામાં આવી રહ્યું છે એ રૂપ બહુ ખતરનાક છે. જે કહેવામાં આવી રહ્યું છે કે આદિવાસી સમાજે હિંસા કરી તો આપણે પૂછવા માંગીએ છીએ ગ્રામજનોને કે આદિવાસી સમાજ ક્યારે હિંસા કરી શકે ખરી? ક્યારે હથિયાર હાથમાં લઈ શકે ખરી? એ તો ભાઈ તમે છંછેડ્યા, હવે તમે જો છંછેડો પણ છોડવાના કોઈ ન આવે એટલે છંછેડવા નહીં. મહેરબાની કરી આદિવાસી સમાજ શાંત બેઠો છે. આદિવાસી સમાજ લાગણીશીલ છે. આદિવાસી સમાજે હંમેશા માન મર્યાદા સાથે રહેનારો સમાજ છે. પણ જો તમે એને છંછેડો તો પછી કોઈને છોડે નહીં. પેલો પ્રહાર એ પોલીસ અને વન વિભાગના માધ્યમથી કરવામાં આવ્યો. એના પ્રતિકારના ભાગરૂપે આ જે ઘટના બની એમાં ક્યાંક ને ક્યાંક હજી પણ અધૂરું ચિત્ર એ રજૂ કરવામાં આવી રહ્યું છે. પોલીસ સામે બીજા પક્ષે એફઆઈઆર નોંધતી નથી. શા માટે એફઆઈઆર નોંધતી નથી? કોના ઈશારે એફઆઈઆર નોંધવામાં નથી આવતી? ક્યાં અધિકારીઓ, ક્યાં એસપી, ક્યાં નેતાઓ આ જ વિસ્તારમાંથી વન પર્યાવરણ મંત્રીનો હવાલો લઈને બેઠા છે નેતાઓ. એ નેતાઓ ક્યાં છે ભાઈ? કેમ આદિવાસી સમાજની પૂછપરછ કરવા માટે નથી આવતા? ત્યાં પ્રશાસન તંત્ર કે વહીવટી તંત્રના અધિકારીને મળવા જાય છે તો આદિવાસી સમાજની એને ચિંતા નથી? એને આવવું જોઈએ ને. આદિવાસી સમાજને પાડેલિયા ગામે આવીને મુલાકાત કરવી જોઈએ. પણ એ ક્યાંક ને ક્યાંક જે ષડયંત્ર અને જે કાવતરાના ભાગરૂપે
એ પોલીસ તંત્રના અધિકારીઓને જે બચાવ કરવા માટે, જે વહીવટી તંત્રના વન અધિકારીઓ છે એને બચાવ કરવા માટે જે રીતે આના નેતાઓ કામ કરી રહ્યા છે એને ઓળખી લેવાનો સમય આવી ગયો છે. આ માધ્યમથી હું અને આદરણીય ચંદ્રભાઈ વસાવા એ કહેવા માટે આવ્યા છીએ કે ભાઈ એફઆઈઆર એક જ શા માટે એ આદિવાસી સમાજની એફઆઈઆર લેવામાં નથી આવતી? પોલીસને ઓર્ડર, એટલે કે કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય કે પીઆઈ હોય, એને કોને ઓર્ડર કર્યો હતો કે અહીંયા તમે ટીયર ગેસ ના સેલ છોડો? એને કોને ઓર્ડર કર્યો હતો કે 50 જેટલા રાઉન્ડનું ફાયરિંગ કરો? એને કોને ઓર્ડર કર્યો હતો કે જમીન એ ખાલી કરાવવા માટે આવો? તમે શું ગ્રામ સભાની પરમિશન લીધી હતી? અને જો લીધી હોય તો દાખલો અમને આપો, એની નોટિસ અમને આપો. અને જોવા જઈએ તો વન અધિકાર નિયમ જે આપણે 2006 આપણે કોઈ નોટિસ લેવાની જરૂર હોતી નથી જો આપણે પોતાનો હક રાખતા હોય તો. 2006 પછીની પણ જો વાત હોય તો પણ 4 વખત નોટિસ આપવાની જવાબદારી એ અહીંના વન વિભાગની હતી. શા માટે નોટિસની બજવણી કરવામાં ન આવી અને સીધું જ અહીંયા આ જમીન ઉપર આવી અને ખોદકામ કરવાનું ચાલુ કરી દેવાયું? અને કહેવામાં આવે છે પ્લાન્ટેશન કરવું છે. એટલે ભાઈ ડિસેમ્બર મહિનામાં શેનું પ્લાન્ટેશન કરવું જોઈએ? તો આવો 2 મહિનામાં, 3 મહિનામાં. એટલે આવી ખોટી વાતો કરવાની બંધ કરો. જે અધિકારીએ, જે એસપીએ કે જે ડીવાયએસપીએ ઓર્ડર આપ્યા હોય એના લાઠીચાર્જ કરવા માટેના, જે એસપીએ કે જે ડીવાયએસપીએ કે પછી ગૃહમંત્રીએ જો ઓર્ડર આપ્યા હોય તો એના ગૃહમંત્રી વિરુદ્ધ કે પોલીસ અધિકારી એટલે ઉચ્ચ અધિકારી એસપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થવી જોઈએ. પોલીસ અધિકારીને કહીએ છીએ કે તમે ન્યાયતંત્ર નથી, તમે ન્યાયાધીશ નથી. સાચું શું ખોટું શું એ ન્યાયતંત્ર સાબિત કરશે, એ ન્યાયતંત્ર હિસાબ કરશે. જો તમે આ રીતે હેરાન પરેશાન કરશો અને એક તરફી જ એફઆઈઆર લેશો તો પછી આદિવાસી સમાજ એ શાંત નહીં બેસે. આવનાર દિવસોની અંદર જે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની છે તે આદરણીય ચંદ્રભાઈ વસાવાની અધ્યક્ષતામાં અમે એ કાર્યવાહી પણ કરવાના છીએ. અમારી લીગલ ટીમ પણ આવી ચૂકી છે. 11 જેટલા વકીલો પણ અમારી પાસે ઉપસ્થિત છે. અહીંયા જે પણ કાર્યવાહી કરવી ઘટે એ કરવા માટે અમે તૈયાર છીએ. પોલીસ સાથે ચોક્કસપણે સંવેદનશીલતા છે, અમારી લાગણી છે, એને લાગ્યું છે તો એમાં પણ અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ. પણ મેં તમને કીધું એમ કે પહેલી તાલી કોને વગાડી? પહેલી ભૂલ તમે કરી, કાયદો તમે હાથમાં લીધો. અને જો તમે કોકના કાયદા તોડો છો તો પછી કાયદાના હિસાબે એ દંડ ભોગવવા તમારે તૈયાર રહેવું પડે. એટલે પહેલી તાલી તમે વગાડી છે, આ પ્રશાસન તંત્રે પહેલી તાલી વગાડી છે. અને એના પ્રતિકારના ભાગરૂપે, એના સ્વ બચાવના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજે એ પોતાનો સ્વ બચાવ કરેલો છે, કોઈ હિંસક નથી. જે આદિવાસી સમાજને ચિતરવામાં આવે છે નક્સલી કે હિંસક, તો યાદ રાખે આ ભારતીય જનતા પાર્ટી અને સરકાર કે આદિવાસી સમાજ એ લાગણીશીલ સમાજ છે, આદિવાસી સમાજ એ માયાવી સમાજ છે. એ કોઈની પણ હિંસા ન કરી શકે. એટલે આગળની જે વાત છે એ વાત આદરણીય ચંદ્રભાઈ વસાવા તમારા સમક્ષ કરશે. તમે વિચાર તો કરો, ખાલી એક ગ્લાસ ઉપાડવા જેવી ઘટનામાં 307 દાખલ કરી દીધી ચંદ્રભાઈ વસાવા ઉપર અને જેલમાં નાખી દીધા હતા. તો અહીંયા તો આદિવાસીની જમીન, આદિવાસીનું જ્યાં રહેણી કેણી હોય એની ઉપર જો કોઈ તડપ મારે તો પછી આદિવાસી સમાજ કઈ રીતે સહન કરે? અને તમે ટીયર ગેસ છોડ્યા છે, તમે અહીંયા બંદૂકના ફાયરિંગ કર્યા છે, તમે લાઠીચાર્જ કર્યો છે, તો તમારી પર એક કલમ નહીં? આ નહીં ચાલી લેવામાં આવે, આ સહન કરવામાં નહીં આવે. આનો કરારો જવાબ મળશે અને મળશે જ. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી.